બનાસકાંઠા જિલ્લાના થરાદ ખાતે બનાસ ડેરીને બનાસ મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ પાલનપુર તથા રેફરલ હોસ્પિટલ થરાદના સંયુક્ત ઉપક્રમે થરાદ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના પ્રયત્નોથી આજે સ્ત્રીરોગ મહાનિદાન કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં નિષ્ણાત ડોક્ટરોની સારવાર ઉપલબ્ધ કરવામાં આવી હતી, જેમાં ખાસ કરીને મહિલાઓ દ્વારા મેમોગ્રાફી, એક્સરે લાભ લેવામાં આવ્યો હતો, તેમજ સાથે સાથે રક્તદાન મહાદાન કોઈની જિંદગી બચાવીએ સૂત્રને સાર્થક કરવા મહા બ્લડ ડોનેશન કેમ્પ પણ યોજવામાં આવ્યો હતો। આજના કેમ્પ દરમિયાન 61 યુનિટ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું હતું। આજના કાર્યક્રમ અંતર્ગત થરાદ ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સહિત પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, બનાસ ડેરીના વાઇસ ચેરમેન ભાવાભાઈ દેસાઈ સહિત તાલુકા ભાજપના આગેવાનો, થરાદ તાલુકાના પ્રજાજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સેવાનો લાભ લીધો હતો। મારું નામ ચૌધરી ચંદ્રિકા છે। હું બનાસ મેડિકલ કોલેજમાં આઈસીયુમાં નર્સિંગ સ્ટાફમાં છું અને સરે જે આ વાન બનાવવાનું એનું એક જ મહત્વ છે કે જે ગામડામાં રહેલા જે લોકો છે, મતલબ જે સ્ત્રીઓ છે, એમને કંઈ દુખાવો બીજો થતો હોય તો એ એમના ઘરે કોઈને કહી શકતા નથી। એનું એક જ કારણ છે કે એમને શરમ આવે છે। શરમના લીધે એ લોકો કોઈને કહી શકતા નથી, એના લીધે દવા નથી કરાતા અને દવા નથી કરાતા એના લીધે દુખાવો વધતો જાય છે અને પછી એમાંથી બ્રેસ્ટ કેન્સર થાય છે અને બ્રેસ્ટ કેન્સર થવાના લીધે એમનું પછી મોત નીપજે છે। એટલે આપણા સાહેબશ્રીનો એક જ હેતુ હતો કે જે આ બ્રેસ્ટ કેન્સરના લીધે જે મોત થાય છે એ બી શરમના લીધે થાય છે, તો આપણે એક એવું કામ કરીએ કે જેનાથી આ મતલબ જે રોગ છે એને આપણે અટકાવી શકીએ। એટલે મને શંકરભાઈ ચૌધરી સર ઉપર એટલો પ્રાઉડ ફીલ થાય છે કે સરે એમનો વિચાર એટલો ઉદ્દેશ છે કે એમણે એક વાનની અંદર હોસ્પિટલ બનાવી દીધી અને એ વાન ગામડે ગામડે જાય છે અને મહિલાઓનું નિદાન કરે છે, જેના લીધે એ લોકોને શરમ નથી આવતી। અને આની અંદર જે સુવિધા છે એ એવી સુવિધા છે કે જે એવું નથી લાગતું કે આપણે ક્યાંક શરમ લાગશે। અને એમણે મને એમની વાત એ બહુ ખાસ ગમી કે અમે લોકો નર્સિંગ સ્ટાફમાં હતા, આ વસ્તુનું અમને નોલેજ થોડું ઓછું હતું, પણ જ્યારે અમને ખબર પડી કે આ મેમોગ્રાફી વાન બનાવવામાં આવ્યું છે ત્યારે અમે એમાં ભાગ લીધો અને અમે એની ટ્રેનિંગ લઈ અને અમે મહિલાઓ જ આ વાનની અંદર બધી મહિલાઓ જ કામ કરે છે અને જે આ પેશન્ટો જે ગામડાની મતલબ સ્ત્રીઓ જે આવે છે એમના માટે અમે કામ કરીએ છીએ, એ બી અમને સારો રિસ્પોન્સ આપે છે અને ઘણા બધાની અમે મેમોગ્રાફી કરીએ છીએ તો એની અંદર બ્રેસ્ટ કેન્સર મતલબ કે જે ગાંઠ હોય છે, જે સિસ્ટ, એ અમને જોવા મળે છે અને પછી એ રિપોર્ટ અમે સિવિલની અંદર રેડિયોલોજીસ્ટ ચેક કરી અને એમને ઇન્ફોર્મ કરે છે અને પછી એમની આગળ પ્રાથમિક સારવાર થાય છે, જેના લીધે એમને બહુ જ ફાયદો છે। અને હું તો બધાને એક જ સંદેશ આપીશ કે જ્યાં બી આ કેમ્પનું મેમોગ્રાફી વાનનો જે કેમ્પ થાય છે ત્યાં તમે અવશ્ય ભાગ લો અને તમે કામ છોડીને આવો। ફ્રીમાં નિદાન છે, અહીંયા કોઈ ચાર્જ લાગતો નથી અને હું તો સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમને ઘર આગળ એક મેમોગ્રાફીની ગાડી લઈને મૂકી દીધી છે, એક હોસ્પિટલ લઈને એમણે મૂકી દીધી છે કે જેના માટે કોઈ શરમ જેવી વસ્તુ નથી, એમનું પ્રોપર નિદાન થાય છે અને સરનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। અને હું મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમ, ડૉક્ટર મિત્રોની સમગ્ર ટીમ અને ચેરમેન શ્રી સહિત પૂરી ટીમને હું અભિનંદન આપીશ કે આપણા થરાદની અંદર મહિલાઓના સ્વાસ્થ્ય અંગે નિષ્ણાત ડૉક્ટરો દ્વારા ઘણી બધી રિપોર્ટ એની સારવારની વ્યવસ્થા કરી, સાથે સાથે મેમોગ્રાફી વાન જે બ્રેસ્ટ કેન્સર માટે એનું નિદાન ઘર આંગણે થઈ શકે એ માટેનું એક વિજ્ઞાને આપેલું વરદાન છે। અને આ મેમોગ્રાફી ચાલતી વાન જે આજે થરાદના આંગણે આવી છે, નિસંકોચપણે માતાઓ બહેનોને અમદાવાદ સિવિલમાં ચેક કરવા જવું પડે તેને બદલે આ વાન અહીંયા ઘર આંગણે હોય અને પોતે નિદાન કરાવી શકે। અને નિદાન કરવા માટેની પૂરી ટીમ, એ પણ મહિલા ડૉક્ટર મિત્રો છે, પૂરો સ્ટાફ પણ બહેનોનો છે, જેથી કરીને એમને અવેરનેસ માટેની પણ વાત કરી શકાય। તમામ ડૉક્ટર મિત્રો સાથે જોડાયેલા સૌ સ્ટાફ મિત્રોને હૃદયપૂર્વકના ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। મેડિકલ કોલેજ અને એમની સમગ્ર ટીમને પણ હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું।